ભાવનગર અશાંત ધારાકાંડમાં મોટો ધડાકો. એસડીએમના નામે લાખોની ઉઘરાણી કરનાર મોમીન પઠાણ ડ્રાઈવર ઝડપાયો. એફઆઈઆર બાદ કલાકોમાં જ પોલીસની તાબડતોબ કાર્યવાહી. કામ કરી આપીશ કહી એસડીએમ પ્રતિભા દહિયાના નામે પૈસા વસૂલ્યા, ત્યારે હવે ખુદ એસડીએમ બન્યા ફરિયાદી. ઉલ્લેખનીય છે કે એસડીએમ પ્રતિભા દહિયા હાલ રાજસ્થાનમાં ટ્રાન્સફર મેળવી ચૂક્યા છે, છતાં તેમના નામે થયેલી આ ગેરકાયદેસર ઉઘરાણીના કેસે પ્રશાસનમાં હલચલ મચાવી છે. ભાવનગરમાં અશાંત ધારા હેઠળ ભ્રષ્ટાચારના મામલે આખરે 15 દિવસ બાદ નોંધાઈ ફરિયાદ. મદદનીશ કલેક્ટર પ્રતિભા દહિયા દ્વારા પોતાના ડ્રાઈવર મોમીન પઠાણ સામે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ. મિલકત તબદીલીની મંજૂરી માટે 14 લાખ રૂપિયાની લાંચ માંગવાના આરોપ સાથે વિડીયો ઓડિયો પણ સામે આવ્યા હતા. એફઆઈઆર મુજબ મોમીન પઠાણ નામના ડ્રાઈવરે કચેરીના નામનો ખોટી રીતે દુરુપયોગ કર્યો હતો. ગેરકાયદેસર લેવડ દેવડ અને દસ્તાવેજો અનઅધિકૃત રીતે લીક કરી હોવાનો એફઆઈઆરમાં ઉલ્લેખ. જોકે અગાઉ હિન્દુ સંગઠન દ્વારા એસડીએમ પ્રતિભા દહિયા પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ પણ કરાયા હતા. અશાંત ધારામાં ભ્રષ્ટાચાર મુદ્દે 15 દિવસ બાદ ફરિયાદ નોંધાતા પ્રકરણ ફરી ચર્ચામાં આવ્યું છે.